નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા પ્રોગ્રામિંગ ઇન સી થિયરી વિડીયો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે વેરિયસ ઓપરેશન ઓન સ્ટ્રક્ચર વિશે વાત કરીશું. એટલે કે ગયા વિડીયોમાં આપણે સ્ટ્રક્ચર શું છે, સ્ટ્રક્ચર કેવી રીતે ક્રિએટ થાય, સ્ટ્રક્ચર બનાવવાનો બેનિફિટ શું છે તેના વિશે આપણે જોયું હતું. તો આ વિડીયોની અંદર આપણે સ્ટ્રક્ચર દ્વારા કયા અલગ અલગ ઓપરેશન આપણે કરી શકીએ તેના એક્ઝામ્પલ સાથે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો ચાલો આપણે જોઈએ કે આ વિડીયોમાં આપણે કેટલા ઓપરેશન વિશે વાત કરશું. તો મુખ્યત્વે આપણે 3 ઓપરેશન્સ સ્ટ્રક્ચર ઉપર જે આપણે બેઝિકલી આપણે જે કરતા હોઈએ છીએ એમાંનું પહેલું કોપી સ્ટ્રક્ચર વેરિયેબલ ઇન્ટુ અનધર, એટલે કે એક સ્ટ્રક્ચર વેરિયેબલનું કોપી બીજા સ્ટ્રક્ચર વેરિયેબલમાં આપણે કઈ રીતે કરી શકીએ. બીજું, જ્યારે આપણે એક જ ગ્રુપ ઓફ વેલ્યુ જ્યારે મેનેજ કરતા હોય ત્યારે એક સ્ટ્રક્ચર વેલ્યુ આપણે લઈએ, પણ આપણે ઘણા બધા રેકોર્ડ જેને કહેવાય, ઘણા બધા રેકોર્ડ આપણે મેનેજ કરવા હોય ત્યારે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલનો એરે ક્રિએટ કરવો પડે. તો સ્ટ્રક્ચર એરેનો કન્સેપ્ટ આપણે એક્ઝામ્પલ સાથે આ વિડીયોમાં જોશું. અને ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ સાથે કે સ્ટ્રક્ચરની અંદરથી આપણે કોઈ એલિમેન્ટની વેલ્યુ આપણે સર્ચ કરવી હોય તો કઈ રીતે કરીએ અને એના બેઝ ઉપર આખો રેકોર્ડ આપણે કઈ રીતે ડિસ્પ્લે કરાવી શકીએ. તો ચાલો આપણે પહેલાં જોઈએ કે કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલ બીજા સ્ટ્રક્ચર વેરિયેબલમાં કઈ રીતે કોપી કરી શકીએ. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ, જેના મેમ્બર જે છે રોલ નંબર ઇન્ટીજર, કેરેક્ટર જેન્ડર અને ફ્લોટ એજ. અને મેઇનની અંદર આપણે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ S1 એક સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને S1ની ઇનિશિયલ વેલ્યુ આપણે 1, M અને 20, એટલે 1 જે છે એ ક્યાં સ્ટોર થશે તો કે S1નું મેમરી સ્ટ્રક્ચર શું હશે તો કે S1નો એક પોતાનું ગ્રુપ બ્લોક હશે મેમરીમાં. અને S1 છે સ્ટ્રક્ચર વેરિયેબલ છે, એટલે કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલની અંદર જેટલા સ્ટ્રક્ચરના મેમ્બર હોય એ બધા જ મેમ્બર એની અંદર હોય, એટલે S1 સ્ટ્રક્ચર વેરિયેબલ કહેવાય. જ્યારે રોલ નંબર છે એ S1 વેરિયેબલનો મેમ્બર કહેવાય. તો S1ની મેમરી જે એલોકેટ થાય એટલે એને આપણે એક મેમરી બ્લોક કહીએ. અને એ મેમરી બ્લોકમાં કેટલા એલિમેન્ટ્સ હશે તો કે જેટલા સ્ટ્રક્ચરના એલિમેન્ટ હોય, એટલે કે રોલ નંબર, જેન્ડર અને એજ. ધારો કે આપણે જ્યારે ઇનિશિયલાઇઝ કરીએ છીએ કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલને તો પહેલી વેલ્યુ છે એ પહેલા મેમ્બરને અસાઇન થાય, એટલે કે 1 છે એ રોલ નંબરમાં અસાઇન થશે, બીજી વેલ્યુ છે એ બીજા મેમ્બરમાં. એટલે કે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે સિક્વન્સમાં વેલ્યુ હશે એ સિક્વન્સ પ્રમાણે અહીંયા મેમ્બર ઇનિશિયલાઇઝ થશે. એટલે અહીંયા જે વેલ્યુ આપણે મેન્શન કરીએ એ વેલ્યુ આના સિક્વન્સ પ્રમાણે હોવી જોઈએ. ધારો કે ભૂલથી તમે એમ પહેલાં લઈ લો, અહીંયા એમ પહેલાં મેન્શન કર્યું હોય તો મેલ જે છે એ રોલ નંબરમાં અસાઇન થશે નહીં, તો એરર આપશે. તો અહીંયા S1 વેરિયેબલ છે એની અંદર આપણે 1, જેન્ડરમાં M, મેલ અને એજ 20 આપણે સ્ટોર કર્યા છે. ત્યાર પછી એક બીજો સ્ટ્રક્ચર વેરિયેબલ S2 લીધો છે જેમાં આપણે કોઈ વેલ્યુ ઇનિશિયલાઇઝ નથી કરી, જે વેલ્યુ આપણે નોર્મલ વેરિયેબલ તરીકે, એટલે કે એનું પણ એક મેમરી બ્લોક બન્યો હશે અને એમાં પણ આ 3 મેમ્બર હશે. હવે આપણે અહીંયા કોઈ એક સ્ટ્રક્ચર વેરિયેબલની કોપી બીજા સ્ટ્રક્ચર વેરિયેબલમાં કઈ રીતે કરી શકીએ, તો જેમ નોર્મલ વેરિયેબલ એકબીજામાં કોપી થાય એવી જ રીતે તો અહીંયા આપણને ખ્યાલ છે કે S1 સ્ટ્રક્ચર વેરિયેબલમાં વેલ્યુ છે S2માં નથી, તો આપણે S1ની કોપી S2માં કરવી હોય તો અહીંયા S2 ઇઝ ઇક્વલ ટુ S1 લખીએ, એટલે કે S1ના જેટલા મેમ્બર હશે એની જેટલી વેલ્યુ હશે એ બધી વેલ્યુ S2ના એપ્રોપ્રિએટ મેમ્બરમાં કોપી થશે. એટલે કે S1નો જે રોલ નંબર હશે એ S2ના રોલ નંબરમાં કોપી થશે, S1નું M હશે તો એ S2ના જેન્ડરમાં કોપી થશે અને S1ની જે એજ હશે એ S2ના એજમાં કોપી થશે. અને ત્યાર પછી તમે અહીંયા %d %c, એટલે કે હવે જો આપણે પ્રિન્ટ જે છે એ S2 કરાવીએ છીએ, એકચ્યુઅલ ડેટા આપણે સ્ટોર કર્યો હતો S1માં, પછી S1ને આપણે કોપી શેમાં કરીએ છીએ S2, એટલે અહીંયા આપણે S2 ડોટ રોલ નંબર, S2 ડોટ જેન્ડર, S2 ડોટ એજ, એટલે કે આપણને 1, M અને 20 વેલ્યુ છે એ ડિસ્પ્લે કરશે. તો ચાલો પહેલાં આપણે આનું પ્રેક્ટિકલ જોઈએ. તો પ્રેક્ટિકલમાં આપણે જેમ જોયું એમ કે એક સ્ટ્રક્ચર આપણે ડિક્લેર કર્યું છે સ્ટુડન્ટ, જેના 3 મેમ્બર છે રોલ નંબર, જેન્ડર અને એજ. ત્યાર પછી મેઇનની અંદર આપણે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ S1 અને જેની ઇનિશિયલ વેલ્યુ આપણે 3 મેમ્બર ઇનિશિયલાઇઝ કર્યા અને S2માં આપણે કોઈ વેલ્યુ આપી નથી. ત્યાર પછી આપણે S1માં જે વેલ્યુ છે એને આપણે S2ની અંદર કોપી કરીએ છીએ. એટલે કે ખાસ કરીને બેયનું સ્ટ્રક્ચર સેમ હોવું જોઈએ. જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલ તમે એકબીજામાં કોપી કરો ત્યારે બંને સ્ટ્રક્ચર વેરિયેબલ સેમ ડેટા ટાઈપના હોવા જોઈએ, રાઈટ. એટલે અહીંયા આપણે S1ના જે મેમ્બર હશે
એટલે કે આપણે આમ જોઈએ તો ત્યાર પછી આપણે રોલ નંબર એટલે કે S2 જે સ્ટ્રક્ચર વેરિયેબલ છે આપણે અહીંયા પ્રિન્ટ કરીએ છીએ. ચાલો આપણે આને રન કરીએ. તો વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ S1માં કરી છે, પણ પ્રિન્ટ આપણે S2ને કરીએ છીએ, એટલે S2માં પણ સેમ વેલ્યુ ડિસ્પ્લે થશે. તો આ રીતે આપણે જે પ્રોગ્રામ જે છે એની અંદર આપણે કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલ હોય એને બીજા વેરિયેબલમાં કોપી કરી શકીએ. આને સ્ટ્રક્ચર વેરિયેબલ કોપીનો પ્રોગ્રામ કહેવાય. હવે એક જસ્ટ એક નોલેજ માટે, ધારો કે આપણે આ જ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ છે એવું જ એક સ્ટ્રક્ચર આપણે એક એમ્પ્લોયી લઈએ. ધારો કે સ્ટ્રક્ચર એમ્પ્લોયી, એનું નામ સિમ્પલ આપણે EMP કરી નાખીએ. અહીંયા આપણે જસ્ટ EMP EID EMPનું જેન્ડર અને એજ. તો આમ જોયું તો આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચરમાં કોઈ બીજો ડિફરન્સ નથી. અહીંયા પણ એક ઇન્ટીજર રોલ નંબર છે, એની જગ્યાએ ઇન્ટીજર ID છે. એટલે આમ જોઈએ તો કોઈ પણ આ સ્ટ્રક્ચરના મેમ્બરની સાઇઝ જોઈએ તો પણ સેમ થશે, આના સ્ટ્રક્ચરની સાઇઝ જોઈએ તો પણ સેમ થશે. પરંતુ હવે ધારો કે S1ની અંદર આપણે સ્ટુડન્ટ્સનો ડેટા સ્ટોર કર્યો અને S2ને આપણે ધારો કે અહીંયા સ્ટ્રક્ટ EMP અને S2 કરી નાખીએ. તો હવે આપણે ધારો કે S1નો ડેટા S2માં આપણે કોપી કરવાની ટ્રાય કરીએ તો એ આપણને એરર બતાવશે. તો આનો મિનિંગ એ થયો કે ભલે ઇન્ટરનલ સ્ટ્રક્ચર અથવા તો આમ જોઈએ તો આપણે S1ની સાઇઝ જોઈએ તો બે બાઇટ્સ ઇન્ટીજર રોલ નંબરના, 1 બાઇટ જેન્ડરનો અને 4 બાઇટ્સ એટલે 3 1 7 બાઇટ. તો S1 પણ 7 બાઇટ ઓક્યુપાય કરશે, S2 પણ 7 બાઇટ્સ ઓક્યુપાય કરશે. ઇવન આમાં પણ પહેલો ઇન્ટીજર છે, બીજો કેરેક્ટર છે ફ્લોટ છે, આના સ્ટ્રક્ચરમાં ઇન્ટીજર કેરેક્ટર ફ્લોટ છે. તો આ ડેટા છે એ આપણને એમ થાય કે આની અંદર ઇનિશિયલાઇઝ થઈ જવો જોઈએ, પણ અહીંયા S1 અને S2 બંનેનું જે સ્ટ્રક્ચર છે એ અલગ અલગ છે. એટલા માટે જ્યારે પણ તમે કોઈ એક સ્ટ્રક્ચર વેરિયેબલની કોપી બીજા સ્ટ્રક્ચર વેરિયેબલમાં કરતા હોય ત્યારે બંનેની ડેટા ટાઈપ છે એ સેમ હોવી જોઈએ. આ એક કોન્સેપ્ટ છે એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો ડાયરેક્ટલી આપણે એ કોપી નથી કરી શકતા, પણ તેમ છતાંય જો આપણે કોપી કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો એના માટે બીજો ઓપ્શન એ છે કે તમે ઇન્ડિવિડ્યુઅલ મેમ્બર ઇનિશિયલાઇઝ કરી શકો. ધારો કે S2ની અંદર પહેલો મેમ્બર જે છે એ EID છે, તો EIDની અંદર S1નો પહેલો મેમ્બર રોલ નંબર છે. તો આ રીતે તમે અસાઇન જે છે એ કરી શકો. રાઈટ. તો હવે આપણે આને રન કરીએ. ધારો કે અગેન ડિક્લેરેશન સિન્ટેક્સ એરર છે કે સ્ટ્રક્ચર EMP struct EMP S2 અહીંયા સેમિકોલોન મિસ્ટેક છે. અને આપણે આને રન કરીએ. S2ની અંદર રોલ નંબર નથી, અહીંયા આપણે ચેન્જ કરવું પડશે EID. તો આપણે અત્યારે માત્ર પહેલો મેમ્બર જ તે રોલ નંબર છે અસાઇન કર્યો છે, બાકી મેમ્બર નથી કર્યા, એટલે એમાં ગાર્બેજ વેલ્યુ આવે છે. તો મિત્રો આ રીતે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે કોઈ એક સ્ટ્રક્ચર વેરિયેબલ જે છે એ બીજામાં કોપી કરવો હોય ત્યારે બંનેની ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ. ત્યાર પછી આપણે બીજો કોન્સેપ્ટ લઈએ, એરે ઓફ સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચરનો એરે ક્યારે બનાવવાની જરૂર પડે? આમ જોઈએ તો ધારો કે આપણે પહેલું એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા એક રેકોર્ડ આપેલા છે. એક સ્ટ્રક્ચર વેરિયેબલ એક રેકોર્ડ મેનેજ કરે. રેકોર્ડ એટલે જેની અંદર ઇન્ફોર્મેશન હોય. બે ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરવી હોય તો બે સ્ટ્રક્ચર વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ. ધારો કે આપણે સ્ટુડન્ટનો રેકોર્ડ સ્ટોર કરવો છે અને આ એક્સેલ ફાઇલ છે, ધારો કે એની અંદર રોલ નંબર, નેમ, જેન્ડર અને એજ છે. ધારો કે આપણે 50 સ્ટુડન્ટનો રેકોર્ડ મેનેજ કરવો છે, તો પહેલો જે રેકોર્ડ હશે 101 એ પહેલા સ્ટુડન્ટનો હશે, બીજો રેકોર્ડ જે છે એ બીજા સ્ટુડન્ટનો. આ રીતે આપણે 50 સ્ટુડન્ટ એક ક્લાસમાં છે એનો રેકોર્ડ મેનેજ કરવો છે. તો એને સ્ટ્રક્ચરમાં કઈ રીતે બનાવશું? તો કે જેટલા હેડિંગ જે છે એ આપણે સ્ટ્રક્ચરના મેમ્બર તરીકે ડિક્લેર થશે. એટલે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ, ઇન્ટીજર રોલ નંબર, ત્યાર પછી કેરેક્ટર નેમ ઓફ 20, કેરેક્ટર જેન્ડર અને ઇન્ટીજર એજ અને સેમિકોલોન. તો આ રીતે જેટલા ફિલ્ડ તમારે સ્ટોર કરવા એ આપણે સ્ટ્રક્ચરના મેમ્બર તરીકે ડિક્લેર કરશું. હવે આપણી પાસે બે ઓપ્શન છે. ધારો કે આપણે સ્ટ્રક્ચર એરે ન જાણતા હોય તો આપણે શું કરશું? 50 સ્ટુડન્ટ્સનો રેકોર્ડ આપણે સ્ટોર કરવો હોય તો આપણે શું કરશું? સ્ટ્રક્ટ સ્ટુડન્ટ S1 એટલે કે એક સ્ટ્રક્ચર, પહેલો સ્ટ્રક્ચર વેરિયેબલ જે પહેલા સ્ટુડન્ટનો રેકોર્ડ મેનેજ કરશે, પછી S2 એટલે કે બીજા સ્ટુડન્ટ્સનો રેકોર્ડ મેનેજ કરશે, S3 એવી રીતે આપણે S50 એટલે કે એક ઓપ્શન એ છે કે આપણે 50 સ્ટુડન્ટનો રેકોર્ડ સ્ટોર કરવો હોય તો 50 ઇન્ડિવિડ્યુઅલ સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરીએ. આ રીતે પણ પ્રોગ્રામ થાય, પણ આ રીતના પ્રોગ્રામમાં આપણો જે પ્રોગ્રામની સાઇઝ છે એ વધી જશે, પ્લસ પ્રોગ્રામ મેનેજ કરવો પણ ડિફિકલ્ટ થશે.
આ દરેક વેરિયેબલની અંદર એક જ પ્રકારનો ડેટા સ્ટોર કરવાનો છે, એટલે કે સ્ટુડન્ટ્સનો રેકોર્ડ. તો બીજો ઓપ્શન આપણે એરે ઓફ સ્ટ્રક્ચર, એટલે કે ઇન્ડિવિડ્યુઅલ 50 વેરિયેબલ ડિક્લેર કરવાની જગ્યાએ આપણે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ્સનો જ એક 50 સાઇઝનો એરે ક્રિએટ કરી નાખીએ. જેમ આપણે નોર્મલ વેરિયેબલમાં કરીએ છીએ, 10 વેલ્યુ સ્ટોર કરવી તો આપણી પાસે પહેલો ઓપ્શન એ છે x1, x2, x3, xy, x10 એવી રીતે 10 ઇન્ડિવિડ્યુઅલ વેરિયેબલ ડિક્લેર કરીએ, અથવા તો સીધું ઇન્ટીજર x ઓફ 10 ડિક્લેર કરીએ. એટલે એરેથી શું થશે કે આપણે એક જ નેમથી, એક જ સ્ટ્રક્ચર એરેના નેમથી આપણે 50 વેલ્યુ છે એ મેનેજ કરી શકશું. અને આપણે એરે લઈએ ત્યારે આપણે ખ્યાલ છે કે s ઓફ 0 એટલે પહેલો રેકોર્ડ, s ઓફ 2 એટલે બીજો રેકોર્ડ, s ઓફ 3 એટલે ત્રીજો રેકોર્ડ. તો આ રીતે આપણે મેનેજ કરી શકીએ. તો ચાલો પ્રેક્ટિકલ આપણે જોઈએ કે કઈ રીતે આપણે મેનેજ કરી શકીએ. પહેલાં આપણે એક્ઝામ્પલ એવું લઈએ કે જો આપણે એરે ન જાણતા હોય તો કઈ રીતે કોડ લખવો પડે. આમાં આપણે સ્ટુડન્ટનો સ્ટ્રક્ચર ડિક્લેર કર્યું છે પહેલાં, કે જેમાં 4 મેમ્બર છે, રોલ નંબર, નેમ, જેન્ડર અને એજ. ત્યાર પછી ધારો કે સ્ટ્રક્ચર એરે વગર આ પ્રોગ્રામ કરવો હોય તો મારે 5 સ્ટુડન્ટનો રેકોર્ડ સ્ટોર કરવો છે. તો સ્ટ્રક્ટ સ્ટુડન્ટ s1, s2, s3, s4, s5 5 ઇન્ડિવિડ્યુઅલ, ધારો કે 50 સ્ટુડન્ટ સ્ટોર કરવા હોય તો આ રીતે 50 વેરિયેબલ આપણે ડિક્લેર કરશું. પણ એરેનો બેનિફિટ શું છે એ આપણને આના પરથી ખબર પડશે. જો તમે ઇન્ડિવિડ્યુઅલ વેરિયેબલ ડિક્લેર કરશો તો કોડિંગ આપણું ઘણું બધું વધી જશે. કારણ કે s1 જે છે એની પાસે આ 4 મેમ્બર હશે, s2 પાસે આ 4 મેમ્બર હશે, s3 પાસે આ 4 મેમ્બર હશે. તો આપણે પહેલા સ્ટુડન્ટનો રેકોર્ડ આપણે ઇનપુટ કરાવવો હોય તો એના માટે એન્ટર રોલ નંબર, જે રોલ નંબર આપણે s1 ડોટ રોલ નંબરમાં સ્ટોર કરશું, પછી એન્ટર નેમ જે આપણે s1 ડોટ નેમમાં સ્ટોર કરશું, એવી રીતે એન્ટર જેન્ડર, તો s1ના અંદર જેન્ડર સ્ટોર કરશું. એટલે આ જે આપણે ટોટલ સ્ટેટમેન્ટ લખ્યા એ માત્ર એક સ્ટુડન્ટ એટલે કે s1ની અંદર ડેટા સ્ટોર કરશે. એવી જ રીતે આપણે, અને એને પ્રિન્ટ કરવો હોય તો આપણે આ રીતે પ્રિન્ટ જે છે એ કરી શકીએ. એવી રીતે બીજા સ્ટુડન્ટનો આપણે રેકોર્ડિંગ યુઝર પાસેથી લેવો હોય તો એના માટે ફરી પાછા આપણે સેમ 8 થી 10 સ્ટેટમેન્ટ લખવા પડશે અને પાછું એને પ્રિન્ટ કરશું. એવી રીતે ત્રીજા સ્ટુડન્ટ્સનો રેકોર્ડ આપણે યુઝર પાસેથી લેવો હોય તો એના માટે 8 થી 10 સ્ટેટમેન્ટ સેમ આપણે રિપીટ કરીને પ્રિન્ટ કરવા પડશે. તો આ જે છે, ધારો કે આને આપણે રન કરીએ, પ્રોગ્રામનું રિઝલ્ટ સેમ જ આવશે. ધારો કે 101, નેમ આપણે અશ્વિન, જેન્ડર મેલ, એજ સપોઝ 34, ડિસ્પ્લે કર્યું બીજો 102, નેમ સપોઝ હરેશ, રાઈટ, જેન્ડર મેલ, એજ સપોઝ 34, ત્રીજો રોલ નંબર સપોઝ 103. અત્યારે આપણે 3 સ્ટુડન્ટ સુધીનું ઇનપુટ આપેલું છે, રાઈટ. એટલે આ રીતે મિત્રો આપણે જોઈએ શકીએ છીએ કે જે ઇન્ડિવિડ્યુઅલ આપણે વેરિયેબલ લઈએ તો આ પ્રોગ્રામ બહુ લેન્ધી થાય, ઇવન મેનેજ કરવો પણ ટફ પડે. તો આ જ પ્રોગ્રામ આપણે એરેથી કરવો હોય તો કઈ રીતે કરીએ, તો હું આ જે પાર્ટ છે એને કોમેન્ટમાં મૂકી દઉં. અને એરેથી આપણો પ્રોગ્રામ છે કોમ્પેક્ટ થઈ જશે, ઇવન ઇઝી પણ રહેશે. હવે ધારો કે આપણે અહીંયા 3 સ્ટુડન્ટનો રેકોર્ડ આપણે સ્ટોર કરવો છે તો અહીંયા આપણે સાઇઝ 3 આપી દઈએ. એટલે મેમરીમાં s ઓફ 0, s ઓફ 1, s ઓફ 2 3 સ્ટ્રક્ચર વેરિયેબલ છે ક્રિએટ થશે. ત્યાર પછી જેટલી સાઇઝ હશે એટલું ફોર લૂપ આપણે અહીંયા ચલાવશું. આઈ છે ઇન્ડેક્સ માટે લીધો છે, કારણ કે જ્યારે આપણે એરે લઈએ ત્યારે આપણે ઇન્ડેક્સ લઈએ છીએ આઈ. અને અહીંયા આપણે એક જ વાર સ્ટેટમેન્ટ લખવા પડશે, પ્રિન્ટએફ એન્ટર રોલ નંબર. અને જ્યારે પહેલા સ્ટુડન્ટનો રોલ નંબર તમે ગેટ કરાવતા હોય ત્યારે આપણે શું લખીએ, s ઓફ આઈ એટલે ફર્સ્ટ ટાઈમ 0 હશે, એટલે s ઓફ 0 ડોટ રોલ નંબર એટલે પહેલા સ્ટુડન્ટનો રોલ નંબર. એ રીતે s ઓફ 0 ડોટ નેમ એટલે પહેલા સ્ટુડન્ટનો નેમ. ત્યાર પછી એવી જ રીતે s ઓફ 0 જેન્ડર અને s ઓફ 0 એજ, એટલે કે પહેલી વાર લૂપ ચાલશે ત્યારે પહેલા સ્ટુડન્ટનો રેકોર્ડ ગેટ થશે. જેવું આઈમાં એક ઇન્ક્રીમેન્ટ થશે એટલે બીજા સ્ટુડન્ટ છે એ s ઓફ 1 ડોટ રોલ નંબર, બીજા સ્ટુડન્ટનું નામ s ઓફ 1 ડોટ નેમ, એવી રીતે ત્રીજા સ્ટુડન્ટ્સનું. આ રીતે ફોર લૂપની મદદથી ઇવન આપણે 50 સ્ટુડન્ટનો રેકોર્ડ ગેટ કરવો હોય તો અહીંયા માત્ર આપણે ચેન્જ એટલું જ કરવાનું કે સાઇઝ 50 કરી દેવાની અને અહીંયા લૂપ છે એ 50 આપણે અસાઇન કરી દઈએ. એટલે આ એટલા જ કોડની અંદર આપણે 50 સ્ટુડન્ટ્સનો રેકોર્ડ છે યુઝર પાસેથી ગેટ કરી શકીએ. અત્યારે જસ્ટ પ્રેક્ટિસ માટે આપણે 3 સ્ટુડન્ટનો રેકોર્ડ જ રાખીએ. અને જેમ એને ડિસ્પ્લે કરવા માટે પણ ઇઝી છે, ફોર લૂપ આપણે જેટલા રેકોર્ડ હોય એટલા રેકોર્ડ સુધીનું ચલાવશું. અને પ્રિન્ટએફની અંદર માત્ર એક જ વાર આપણે સ્ટેટમેન્ટ લખશું, રોલ નંબર s ઓફ આઈ, ફર્સ્ટ ટાઈમ આઈ 0 હશે એટલે s ઓફ 0 એટલે કે પહેલા સ્ટુડન્ટનો રોલ નંબર આવશે, s ઓફ 0 નેમ એટલે બીજા સ્ટુડન્ટનું નામ, s ઓફ 0 એટલે પહેલા સ્ટુડન્ટનું નામ, પહેલા સ્ટુડન્ટની જેન્ડર અને એજ આપણને ડિસ્પ્લે કરશે. તો ચાલો આપણે હવે તમે જોઈ શકો છો કે એરેની મદદથી આપણે માત્ર આપણો કોડ છે
એટલે કે ચાલો આપણે આને એક્ઝિક્યુટ કરીએ એટલે ખ્યાલ આવે 101 અશ્વિન મેલ 3 102 નેમ હરેશ મેલ એજ સપોઝ 45 103. તો આ જે આપણે ઇનપુટ કરીએ છીએ એ આપણે એરે થ્રુ આપણે ઇનપુટ કરીએ છીએ. ઓપરેશનમાં કોઈ ડિફરન્સ નહીં રહે, પણ આપણે જે કોડ લખવો પડે છે એટલે કે જ્યારે મલ્ટિપલ રેકોર્ડ આપણે મેનેજ કરવા હોય ત્યારે સ્ટ્રક્ચરનો એરે જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે મિત્રો આપણે મલ્ટિપલ રેકોર્ડ જ્યારે મેનેજ કરવા, એક રેકોર્ડ મેનેજ કરવાનો હોય ત્યારે આપણે અથવા એક બે રેકોર્ડમાં બરાબર છે કે ઇન્ડિવિડ્યુઅલ વેરિયેબલ ડિક્લેર કરીએ, પણ ઘણા બધા રેકોર્ડ જ્યારે આપણે મેનેજ કરવાના હોય ત્યારે સ્ટ્રક્ચરનો એરે છે ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. હવે આના જ બેઝ ઉપર આપણે એક એક્ઝામ્પલ લઈએ જેમાં આપણે સર્ચિંગ ઓફ એ પર્ટિક્યુલર એલિમેન્ટ ફ્રોમ એરે, એટલે કે ધારો કે આપણે આ એક્ઝામ્પલની અંદર આપણે એવું ડિસ્કસ કરીએ છીએ કે આપણી પાસે 50 સ્ટુડન્ટ્સનો રેકોર્ડ છે અને આ 50 સ્ટુડન્ટ્સ રેકોર્ડમાં આપણે સર્ચ કરવું છે. તો 50 સ્ટુડન્ટ્સનો રેકોર્ડમાં કઈ કઈ ઇન્ફોર્મેશન છે, તો કે રોલ નંબર, નેમ, જેન્ડર અને એજ, એટલે સ્ટ્રક્ચર જે છે એ સેમ રહેશે. આપણે 50 સ્ટુડન્ટ્સનું રેકોર્ડ પહેલાં ઇનપુટ કરાવી લઈશું. એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે 3 થી 5નો ઇનપુટ કરશું, એટલે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ ઓફ એસ ઓફ 50. હવે સર્ચિંગ જે છે, કોઈ પણ રેકોર્ડ આપણે સર્ચ કરવો હોય તો આપણી પાસે 4 ઓપ્શન છે. એક તો રેકોર્ડ સર્ચ રોલ નંબર ઉપર પણ થાય, નેમ ઉપર પણ થાય, જેન્ડર ઉપર પણ થાય, એજ ઉપર પણ થાય. તો આ એક્ઝામ્પલમાં આપણે આ ચારેય ક્રાઇટેરિયા ઉપર આપણે કોઈ પર્ટિક્યુલર રેકોર્ડ સર્ચ કરવો હોય તો કઈ રીતે થાય. ફોર એક્ઝામ્પલ, ધારો કે આ મેનુ ડ્રીવન પ્રોગ્રામ આપણે અહીંયા ડિસ્કસ કરીશું આ વિડીયોની અંદર, કે ધારો કે આવા 50 રેકોર્ડ છે આમાં સ્ટોર કર્યા છે. હવે તમારે સર્ચિંગ રોલ નંબર ઉપર આપવું છે, તો તમે મેનુમાંથી રોલ નંબર સિલેક્ટ કરો અને એમાં સપોઝ એન્ટર કરો 103, તો 103 વાળો રેકોર્ડ છે એ તમને ડિસ્પ્લે કરશે. ધારો કે આપણે તમે ઓપ્શન સિલેક્ટ કર્યો નેમ ઉપર સર્ચિંગ કરવું છે, તો ધારો કે એમાં વિજય ઇનપુટ કરો, તો જેટલા વિજય સ્ટુડન્ટ હશે એના રેકોર્ડ જ ડિસ્પ્લે થશે. ધારો કે જેન્ડર, તમને એમ થાય કે મારે મેલ સ્ટુડન્ટ જ ડિસ્પ્લે કરવા છે, તો તમે જેટલા મેલ હશે એ ડિસ્પ્લે થશે. અને ધારો કે પર્ટિક્યુલર એજવાળા ડિસ્પ્લે કરવા, સપોઝ 20 એજ કોની છે તો તમે એજ. તો આ ચારેય ક્રાઇટેરિયા ઉપર આપણે એરેની અંદર સર્ચિંગ કઈ રીતે કરીએ, આ આખો એક કમ્પ્લીટ એક્સરસાઇઝવાળો, કમ્પ્લીટ ડેમોવાળો આ પ્રોગ્રામ આપણે ટર્બોસીની અંદર જોઈએ, જેથી તમને ઓવરઓલ કન્સેપ્ટ આખો સ્ટ્રક્ચરનો સમજાઈ જાય. તો આમ જોઈએ તો સ્ટ્રક્ચર તો આપણે જોયું કે આ પ્રોગ્રામની અંદર જે સ્ટ્રક્ચર જે છે એ સ્ટુડન્ટ્સ, એની અંદર 4 એલિમેન્ટ્સ છે, 4 મેમ્બર છે, રોલ નંબર, નેમ, જેન્ડર અને એજ. બીજું ડિસ્પ્લે કરાવવા માટે આપણે શું કર્યું છે, તો કે એક યુઝર ડિફાઇન ફંક્શન લીધું છે ડિસ્પ્લે, જેની અંદર આપણે જે સ્ટ્રક્ચર, જે રેકોર્ડ ડિસ્પ્લે કરવો છે એ રેકોર્ડવાળા સ્ટ્રક્ચર વેરિયેબલને આપણે પાસ કરીએ છીએ. એટલે અહીંયા આપણને એક બીજો નવો કોન્સેપ્ટ સમજવા મળશે કે યુડીએફ ફંક્શનમાં માત્ર નોર્મલ વેરિયેબલ નહીં પણ સ્ટ્રક્ચર વેરિયેબલ પણ આપણે પાસ કરી શકીએ. તો આ એક્ઝામ્પલમાં આપણે એ પણ જોશું કે કોઈ પણ યુડીએફ ફંક્શનમાં આખો સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કરવો હોય તો એના માટે આપણે સ્ટ્રક્ટ કીવર્ડ, પછી સ્ટ્રક્ચરનું નામ, અને આપણે જેમ નોર્મલ વેરિયેબલનું નામ આપીએ છીએ એમ અહીંયા આપણે સ્ટ્રક્ચર વેરિયેબલનું નામ આપીએ. મેઇન ફંક્શનની અંદર આપણે જોઈએ તો અત્યારે હું 3 સ્ટુડન્ટનો રેકોર્ડ જ એક સેમ્પલ તરીકે ઇનપુટ કરું છું, એટલે સ્ટ્રક્ચર સ્ટુડન્ટ અહીંયા આપણે એરે છે એ 3 સાઇઝનો ડિક્લેર કર્યો છે. અને એક ટેમ્પરરી સ્ટ્રક્ચર લીધો છે. ટેમ્પરરી સ્ટ્રક્ચર એટલા માટે કે આપણે જ્યારે યુઝરને પૂછીએ કે તમારે કોના પર સર્ચિંગ કરવું છે, રોલ નંબર ઉપર, તો એ રોલ નંબર ટેમ્પરરી આપણે આ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં સ્ટોર કરાવશું. ત્યાર પછી લૂપ માટે આઈ લીધો છે ઇન્ડેક્સ, અને ચોઇસ, યુઝરને આપણે મેનુ ડ્રીવનમાંથી ચોઇસ પૂછ્યું, અને આ આપણે કન્ટિન્યુ લૂપ કરવા માટે આપણે CH=y લીધેલું છે, જે આપણે નીચે હમણાં જોઈએ. તો પહેલાં તો આપણે યુઝર પાસેથી 3 રેકોર્ડ ઇનપુટ કરશું, તો એના માટે ફોર લૂપ i=0, i<3, i++, અને પહેલાં આપણે યુઝર પાસેથી રોલ નંબર ઇનપુટ કરાવશું s ઓફ i. જ્યારે આપણે સ્ટ્રક્ચર એરેમાં વેલ્યુ સ્ટોર કરતા હોય ત્યારે સ્ટ્રક્ચરનું નામ ઓફ i એટલે ઇન્ડેક્સ, અને પછી મેમ્બરનું નામ આપણે લખીએ છીએ ડોટ ઓપરેટર પછી. ત્યાર પછી નેમ જે છે s ઓફ i ડોટ નેમ, પછી આપણે જેન્ડર લઈએ છીએ તો એ પણ %c s ઓફ i જેન્ડર, અને છેલ્લે આપણે એજ ઇનપુટ કરીશું. તો આ ફોર લૂપ છે 3 સ્ટુડન્ટ્સનો રેકોર્ડ જે છે એ ઇનપુટ કરશે. ત્યાર પછી અહીંયા ડુ વાઇલ લૂપની અંદર, ડુ વાઇલ એટલા માટે લીધું છે કે 3 રેકોર્ડ આપણે સ્ટોર કરી દીધા સ્ટ્રક્ચર એરેમાં, પછી આપણે પહેલાં આપણે શું કરશું તો કે યુઝરને મેનુ ડિસ્પ્લે કરશું. મેનુમાં શું આવશે, સર્ચ ઓપ્શન. સર્ચ કોના પર કરવું, રોલ નંબર ઉપર, નેમ ઉપર, જેન્ડર ઉપર, એજ ઉપર. ધારો કે પહેલી વાર તમે રોલ નંબર ઉપર ક્લિક કરો તો પહેલાં તમને રોલ નંબર ઉપર સર્ચિંગ કરશે, ફરી પાછું આપણે આ
એટલે કે ઓપ્શન ફરી વખત આપણે ધારો કે નેમ ઉપર સર્ચિંગ કરવું છે તો એટલા માટે આને ડુ વાઇલ લૂપમાં મૂકેલું છે. અને ત્યાર પછી પહેલાં મેનુ ડિસ્પ્લે થશે, યુઝરને આપણે ચોઈસ પૂછશું કે આમાં 1 એટલે રોલ નંબર ઉપર સર્ચ થશે, 2 એટલે નેમ ઉપર સર્ચ થશે. એ જે ચોઈસ ઇનપુટ કરશે, સપોઝ 1 ઇનપુટ કરશે તો અહીંયા 1 એટલે રોલ નંબર ઉપર સર્ચિંગ, એટલે પહેલો આપણે યુઝરને પૂછશું કે એન્ટર રોલ નંબર ફોર સર્ચિંગ. અને એ જે રોલ નંબર આપણે ઇનપુટ કરાવશું એ જે આપણે ટેમ્પરરી સ્ટ્રક્ચર વેરિયેબલ લીધો હતો એની અંદર આપણે રોલ નંબર ઇનપુટ કરશું. ત્યાર પછી જેટલા રેકોર્ડ હશે, સપોઝ 3 રેકોર્ડ આ એક્ઝામ્પલમાં લીધા છે એટલે ફોર લૂપ આપણે 0 to 3 રેકોર્ડ છે એટલે 3 ટાઈમ્સ એક્ઝિક્યુટ કરશું. હવે આપણી પાસે એસ ઓફ આઈ એટલે સ્ટ્રક્ચર એરે રેડી છે. તો આપણે રોલ નંબર ઉપર સર્ચ કરવું હોય તો શું કરીએ, સ્ટ્રક્ચર એરે એટલે કે એસ ઓફ આઈ, ફર્સ્ટ ટાઈમ આઈ 0 હશે એટલે પહેલો રેકોર્ડ કમ્પેર કરશે, એમાંનો જે રોલ નંબર હોય અને આપણે જે સર્ચિંગ માટે જે રોલ નંબર ઇનપુટ કર્યો હોય એ ધારો કે બંને સેમ થાય તો જે એસ ઓફ આઈ જે છે એ સ્ટ્રક્ચર આખું જે છે એ ડિસ્પ્લે ફંક્શનમાં શું કરશું, આપણે પાસ કરશું. અને ડિસ્પ્લે ફંક્શન શું કરે છે તો કે જે સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ થશે એ સ્ટ્રક્ચર વેરિયેબલના બધા જ મેમ્બર છે એ ડિસ્પ્લે કરશે. એટલે અહીંયા એ જે S1માં કોપી આવશે અને S1 ડોટ રોલ નંબર, S1 ડોટ નેમ એ સ્ટ્રક્ચરની વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરશે. એવી જ રીતે અહીંયા આપણે ધારો કે સપોઝ પહેલી વખત ધારો કે મેચ ન થયું તો સેકન્ડ ટાઈમ I1 થશે એટલે કે બીજો રેકોર્ડ જે હશે એનો રોલ નંબર એની સાથે કમ્પેર કરશે. એ મેચ ન થયું એટલે આઈમાં એક ઇન્ક્રીમેન્ટ થશે અને ત્રીજા રેકોર્ડનું કમ્પેરિઝન કરશે. તો આ રીતે રોલ નંબર ઉપર સર્ચિંગ થશે. બીજો ઓપ્શન છે એ નામ ઉપર સર્ચિંગ. તો નામ ઉપર સર્ચિંગ ધારો કે કોઈને આપવું હોય તો કે પહેલાં આપણે યુઝર પાસેથી નામ પૂછ્યું કે એન્ટર ધી નેમ ફોર સર્ચિંગ અને એને આપણે tmp.name સ્ટોર કરશું. 3 રેકોર્ડ છે એટલે 3 વખત લૂપ આપણે એક્ઝિક્યુટ કરશું. હવે સ્ટ્રિંગનું કમ્પેરિઝન માટે ઓલવેઝ આપણે બિલ્ટ ઇન ફંક્શન યુઝ કરવું પડે છે strcmp, જેમાં એસ ઓફ આઈ ડોટ નેમ એટલે કે સ્ટ્રક્ચર એરેમાં રહેલું નેમ અને આપણે ટેમ્પરરી જે સર્ચિંગ માટેનું નેમ એ બંને જો સેમ હોય તો ઈનો સ્ટ્રક્ચર એરે છે એ પાસ કરવાનો અને એ ડિસ્પ્લે કરવાનો. એવી જ રીતે આપણે ધારો કે જેન્ડર ઉપર લઈએ તો જેન્ડરમાં આપણે યુઝર પાસેથી ઇનપુટ કરાવશું કે કયા જેન્ડર, સપોઝ મેલ કે ફિમેલ, અને જે ઇનપુટ કરશે એ ટેમ્પરરીના જેન્ડર વેરિયેબલમાં સ્ટોર થશે. અને પાછું આપણે સ્ટ્રક્ચર એરેમાં એસ ઓફ આઈ ડોટ જેન્ડર ઇઝ ઇક્વલ ટુ tmp ડોટ જેન્ડર, અને જેટલા સ્ટ્રક્ચર એરેના જેન્ડરમાં ઇનપુટ કરેલો સપોઝ મેલ હોય તો એટલા મેચ થશે એ સ્ટ્રક્ચર વેરિયેબલ છે પાસ થશે અને એની વેલ્યુ ડિસ્પ્લે કરશે. એવી જ રીતે એજમાં પણ એવું છે, યુઝર પાસેથી આપણે એજ જે છે એ સર્ચ કરવી હોય એ આપણે tmp ડોટ એજમાં સ્ટોર કરાવશું અને અહીંયા એસ ઓફ ડોટ એજ ઇઝ ઇક્વલ ટુ tmp ડોટ એજ અને એમાં ડિસ્પ્લેમાં કોલ કરશું. તો આ રીતે આપણે મિત્રો, અને છેલ્લે જ્યારે લૂપ પૂરું થાય ત્યારે આપણે યુઝરને પૂછશું કે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ. ઇફ યસ તો વાય પ્રેસ કરશે એટલે ગેટ CHE ફંક્શન જે વાય પ્રેસ કર્યો એ CHમાં આવશે અને વાઇલ લૂપમાં અહીંયા કમ્પેર કરશે. કદાચ વાય સ્મોલ હોય કે કેપિટલ તો આ લૂપ આપણે ફરી પાછું એક્ઝિક્યુટ કરવાનું છે. તો ચાલો આપણે પહેલાં આને રન કરીને જોઈએ. ધારો કે હું 101 આપણે 3 રેકોર્ડ પહેલાં ઇનપુટ કરી લઈએ. ઇઝ સપોઝ 33, રોલ નંબર 102, સપોઝ જેમિશ, જેન્ડર મેલ, ઇઝ સપોઝ 44, roll number 103, suppose Rina, and gender is female and age suppose 22. તો 3 રેકોર્ડ ઇનપુટ કરી દીધા. હવે આપણે સર્ચિંગ ઓપ્શન સપોઝ 1 આપવું તો રોલ નંબર ઉપર સર્ચ કરશે. કયો રોલ નંબર તમારે સર્ચ કરવો તો 103, તો આપણને 103 વાળો રેકોર્ડ છે એ ડિસ્પ્લે કરશે. ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ, ફરી પાછા યસ કરશે, મેનુ ડિસ્પ્લે થશે. હવે આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીએ, નેમ ઉપર સર્ચ આપીએ. સપોઝ આમાં આપણે રીના હું ઇનપુટ કરું તો આપણને રીનાનો રેકોર્ડ આપશે. એવી જ રીતે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ, યસ. જેન્ડર ઉપર આપણે આપીએ, સપોઝ જેન્ડરનો ઓપ્શન 3 છે. આપણે મેલ સર્ચ કરવા હોય તો એમ આપી અને એન્ટર આપો તો જેટલા મેલ રેકોર્ડ હશે એ ડિસ્પ્લે કરશે. અને છેલ્લે ધારો કે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ એજ ઉપર આપણે સર્ચિંગ આપીએ 4 અને એજ સપોઝ 22 આપણે રાખીએ તો રીનાની એજ આપણે 22 ઇનપુટ કરી હતી. તો આ રીતે હવે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ, નો આપીને આપણે બહાર નીકળી જઈશું. તો મિત્રો, આ રીતે આપણે સ્ટ્રક્ચર ઉપર ઘણા બધા ઓપરેશન કરી શકીએ. આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આવતા વિડીયોમાં આપણે ફરી પાછા એક નવો જ કોન્સેપ્ટ ઓફ યુનિયન વિશે ડિસ્કસ કરીશું. મિત્રો, આવનારા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ખાસ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરી અને આપના મિત્રોને મેક્સિમમ શેર કરો જેથી તેઓ પણ આનો બેનિફિટ લઈ શકે.
અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન